મહેસાણા તાલુકાના તળેટી ગામે અટલ ભૂજલ યોજના ગ્રામ પંચાયત કક્ષાની સંયુક્ત તાલીમ ચેહર કૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતે યોજાઈ હતી। આ તાલીમમાં તજજ્ઞો દ્વારા ખાસ પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી। આ તાલીમમાં 30 કૃષિ સખીઓ ઉપરાંત ક્લસ્ટર બેઝ ભાઈઓ, ફાર્મર, માસ્ટર ટ્રેનર, ગ્રામ સેવક તેમજ એટીએમ અને બીટીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા। प्राकृतिक कृषि अंगेनी बात करता सांसद हरिभाई पटेले जणाव्युं हतुं के जमीननो ऑर्गेनिक कार्बन वधारवा माटे अने जमीननी फळद्रुपता वधारवा माटे प्राकृतिक कृषि एक उत्तम उपाय छे। અહીંયાથી પ્રશિક્ષિત થઈ અને ગ્રામ્ય કક્ષા સુધી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને એનો પ્રચાર પ્રસાર કરે તે હેતુથી આપણે અહીંયા પ્રત્યક્ષ રીતે નિહારી અને એનો અનુભવ કરે અને પ્રાકૃતિક ફાર્મમાં જે પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો છે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરે અને એનું જઈ અને ગ્રામ્ય કક્ષા સુધી પોતાની ભાગીદારીથી નો ખેતીની અંદર ઉપયોગ થાય એ હેતુથી અહીંયા શિબિરનું આયોજન થયેલ છે। સખી મંડળની જે બહેનો છે એમને 5 દિવસીય તાલીમનો કાર્યક્રમ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે અને 5 દિવસ એમને તાલીમ આપવામાં આવશે। એમાં 2 દિવસ થિયરી અને 3 દિવસ પ્રેક્ટિકલ, કેવી રીતે જીવામૃત બનાવવું, બીજામૃત બનાવવું, ઘનજીવામૃત બનાવવું અને કેવા પ્રકારની રાસાયણિકથી અલગ ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી દવાઓ બનાવી અને પાક ઉપર છંટકાવ કરવો અને પ્રાકૃતિક ખેતી કરવી એના વિશેની તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છીએ। અમે બધી બહેનો સંગઠનમાં સખી મંડળની બહેનો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અમારું મંડળ સ્વસહાય જૂથ બચત પણ એવી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીમાં પણ સારી રીતે કરીએ છીએ।